હેલો ડિયર સ્ટુડન્ટ, નમસ્કાર. કેમ છો? મજામાં? હું વિશાલ વાણિયા વેલોર વિદ્યાલયમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટમાં રે ઓપ્ટિક્સ કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર જે છે આપણે અંતર્ગોળ અરીસા માટેનું એક ઇમેજ ફોર્મેશન કમ્પ્લીટ કર્યું હતું. કઈ રીતે એ વર્ક કરતો હોય છે, તે જે છે એના રે કઈ રીતે આગળ વધતા હોય છે, એ અરીસામાંથી જ્યારે પાસ થતો હોય ત્યારે કઈ રીતના એના પ્રતિબિંબ રચાતા હોય છે, આ જે છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી. આઈ હોપ મિત્રો કે તમે એને ખૂબ સારી રીતે રિવિઝન કરી લીધું હશે, સારી રીતે સમજી લીધું હશે, એની પ્રેક્ટિસ કરી લીધી હશે. મિત્રો, આજે આપણે એની સાથે સાથે જોડાયેલું એક નવો પાર્ટ એટલે કે બહિર્ગોળ અરીસા માટેનું ઇમેજ ફોર્મેશન જોવું છે. જે અંતર્ગોળ અરીસા માટે આપણે અલગ અલગ પ્લેસ ઉપર લઈને સોલ્વ કર્યું હતું. મિત્રો, આજે જે છે આપણે બહિર્ગોળ અરીસા માટે કોઈ એક પ્લેસને ધ્યાનમાં લઈને સોલ્વ કરવાનું છે, કારણ કે બધી જગ્યાના આન્સર સરખા થતા હોય છે. તો આજે બહિર્ગોળ અરીસા માટેનું ઇમેજ ફોર્મેશન, પણ એની સાથે સાથે મિત્રો આ અંતર્ગોળ અને બહિર્ગોળ માટે જ્યારે આપણે મિરરનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આ મિરરની અંદર એની સંજ્ઞા પદ્ધતિ કઈ રીતે ઉપયોગમાં લેવાતી હોય છે એનો પણ સાથે સાથે અભ્યાસ કરવાનો છે. તો ટોપિકની શરૂઆત કરીએ મિત્રો કે બહિર્ગોળ અરીસા માટે ઇમેજ ફોર્મેશન મારે જોવું છે. તો અહીંયા તમારી સામે એક આકૃતિ બતાવેલી છે જે બહિર્ગોળ અરીસા માટેની છે. તો આ બહિર્ગોળ અરીસાની એક સરફેસ છે જે અંદરના ભાગેથી પોલિશ કરેલી છે. આ બહિર્ગોળ અરીસો એની સાથે સાથે આ જે લાઈન જે છે એને આપણે નામ આપેલું છે. શું નામ આપેલું છે વિચારી લેજો. એને આપણે કીધું છે મુખ્ય અક્ષ. તો આને આપણે કહી દઈએ આ જે છે એ શું દર્શાવે છે? મુખ્ય અક્ષ દર્શાવે છે. ઓકે, હવે જ્યારે મિત્રો કોઈ ઓબ્જેક્ટને, કોઈ પદાર્થને, ફોર એક્ઝામ્પલ આ જે છે એક પદાર્થ છે, કોઈ પદાર્થ જે છે એ આ અરીસાની આ સાઈડ રાખવામાં, મતલબ કે આ જે છે ચળકતી સપાટી જેને આપણે કહીએ છીએ, જેને આપણે પોલિશ કરેલી સપાટી જે છે એ સાઈડ નહીં રાખતા આ બાજુ રાખીએ ત્યારે શું જોવા મળતું હોય છે? તો ધ્યાન દે મિત્રો ખાસ કે અહીંથી જ્યારે કોઈ રેને આપાત કરવામાં આવે, નંબર ફર્સ્ટ આ પહેલું નંબરનું રે છે, એને જ્યારે હું આપાત કરું આ બહિર્ગોળ અરીસાની સપાટી ઉપર ત્યારે શું જોવા મળતું હોય છે? ત્યારે આપણને ખ્યાલ છે કે લેક્ચરની અંદર આપણે ભણી ચૂક્યા છીએ કે જ્યારે આ રેને હું આ સરફેસ પર આપાત કરું ત્યારે એનું પરાવર્તન થઈ અને રે જે છે ફેલાઈ જાય છે. આ રીતે જે છે આપણે લાસ્ટમાં વાત કરેલી હતી. કોઈ અહીંથી કોઈ રેને હું આ રીતે આપાત કરું તો શું થતું હોય છે? આપણને ખ્યાલ જે છે એ શું થતું હોય છે? ડાયવર્સ થઈ જતું હોય છે. આ રીતે એટલે કે એનું ડાયવર્ઝન જોવા મળતું હોય છે, ફેલાઈ જતું હોય છે. તો અહીંયા આ બહિર્ગોળ અરીસાની અંદર શું થતું હોય છે? રે ફેલાઈ જાય છે. તો અહીંયા આ રે જે છે શું થઈ ગયું છે? ફેલાઈ ગયું છે. ઓકે, તો આ ફર્સ્ટ કન્ડિશન. ઓકે, તો અહીંયા આ રે જ્યારે આગળ વધે છે એટલે કે એનું પરાવર્તન થાય છે તો આપણને ખબર છે કે બીજો નિયમ, પરાવર્તનનો બીજો નિયમ શું કહે છે કે ફોકસમાંથી પાસ થતું કિરણ જે છે હંમેશા સપાટી સાથે અથડાઈને શું થાય છે? એક પેરેલલ અક્ષને જે છે સમાંતર થઈ જતું હોય છે. તો અહીંયા જો ફોકસમાંથી એને ડ્રો કરવા જાવ તો આ રે સમાંતર એટલે કે અહીંયા બીજો નિયમ પણ લાગુ પડી ગયો છે. ઓકે, હવે આપણને ત્રીજો નિયમ ખબર છે કે જ્યારે કોઈ ઓબ્જેક્ટ જે છે એને હું વક્રતા કેન્દ્રમાંથી પાસ કરું, એ રે જે છે વક્રતા કેન્દ્રમાંથી પાસ કરું, તો ફોર એક્ઝામ્પલ અહીંથી જે છે હું એને વક્રતા કેન્દ્રમાંથી પાસ કરું તો અહીંયા આવશે. ઓકે, તો આપણને ખ્યાલ છે કે જ્યારે વક્રતા કેન્દ્રમાંથી પાસ થાય ત્યારે એ જે છે એ પાછું ટર્ન થતું હોય છે, એ જ માર્ગ ઉપર ટર્ન થતું હોય તો પાછું એ જ માર્ગે ટર્ન થાય છે. તો મિત્રો ખાસ ધ્યાન રહે આ બે રે, આ નંબર 1 એન્ડ નંબર 2 બંને જ્યાં મળે છે એને આપણે નામ આપીશું ઇન્ટરસેક્ટ પોઈન્ટ, આંતરછેદ બિંદુ. તો એ જે મળે છે આ પોઈન્ટ પર મળે છે. હવે મિત્રો ખાસ ધ્યાન રહે ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ અહીંયા હતી, એનું પ્રતિબિંબ જે છે એ અરીસાની આ સાઈડ એટલે કે આ જગ્યાએ રચાયું છે. હવે તમે જોવો જોઈએ આ વસ્તુ ફોર એક્ઝામ્પલ 5 સેન્ટીમીટર હાઈટ ધરાવે છે, 5 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવે, તો એનું પ્રતિબિંબ આપણને એનાથી નાનું ફોર એક્ઝામ્પલ 2 સેન્ટીમીટર જેટલું મળ્યું. તો અહીંયા જે વસ્તુ હતી એનું પ્રતિબિંબ આપણને એના કરતાં નાનું મળે. ઓકે, તો કાલે જે વાત કરી હતી, તમને ટેબલ બનાવવાની વાત કરી હતી, તો એ ટેબલની અંદર જોવું જોઈએ પહેલા તો આપણે કોઈ ઓબ્જેક્ટને ક્યાં મૂકેલો છે? તો કોઈ પણ અંતરે મૂકેલો છે, કોઈ પણ અંતરે. ઓકે, તમે એને થોડું નજીક લાવો, દૂર લઈ જાઓ, નો પ્રોબ્લેમ. અત્યારે એ બધી વાતની કોઈ જરૂર નથી. ખાલી એક જ કેસ આપણે આમાં જોવાનું છે કે જ્યારે ઓબ્જેક્ટને હું અહીંયા રાખું છું ત્યારે એનું પ્રતિબિંબ જે છે ફોર એક્ઝામ્પલ મને અહીંયા દેખાઈ આવે છે. તો અહીંયા પહેલા તો જે છે વસ્તુ એ અરીસાની જ્યારે હું આ સાઈડ રાખું છું ત્યારે આપણને મળતું પ્રતિબિંબ કેવું છે? તો પ્રતિબિંબ જે છે એ કેવું મળે છે? તો એનો નેચર કેવો? તો નેચર એટલે કે એનો સ્વભાવ કેવો જે છે એ વાસ્તવિક છે કે આભાસી છે? વિચારો જોઈએ.
આ જે પ્રતિબિંબ મળ્યું એ વાસ્તવિક કે આભાસી? તો એક ખાસ ધ્યાન રહે મિત્રો કે અહીંયા ફોર એક્ઝામ્પલ આપણે આપણી આંખ રાખીને જોઈએ છીએ, આપણે ફોર એક્ઝામ્પલ આ છે ત્યારે જ્યારે હું આને જોઉં છું, આ બંને રેને જોઉં છું, ત્યારે મને ખ્યાલ આવશે કે આ બંને રે જે છે એ મને આ રીતે અહીંયા જોવા મળે અને એનું પ્રતિબિંબ એક્ઝેક્ટલી મને અહીંયા જોવા મળે. તો આ મને જે મળ્યું છે એ મને અરીસાની આ સાઈડ મળ્યું છે. એટલે અહીંયા આનો નેચર જે છે, જો મને પૂછે કોઈ કે આનો નેચર કેવો, તો આનો નેચર કેવો મળશે વિચારો તો. અહીંયા હું આંખ રાખીને જોઉં છું તો આનો નેચર મને અહીંથી ફેલાઈને કન્વર્ટ જે છે ડાયવર્સ થઈને અહીંયા જોવા મળશે. તો અહીંયા નેચર જે છે કેવો મળશે? આભાસ થાય છે મને એનો. આ રોજિંદા જીવનમાં આપણે ઉપયોગ કરીએ છીએ વારંવાર, કઈ જગ્યાએ જોઈએ હમણાં. આ નેચર કેવો બની ગયો? આભાસી. એટલે કે આ જે પ્રતિબિંબ રચના કેવું મળ્યું છે? આભાસી, વાસ્તવિક નથી મિત્રો. અંતર્ગોળ અરીસા માટે જે પણ આપણે જોયું હતું બધું કેવું હતું? વાસ્તવિક. એમાં છેલ્લો કિસ્સો જે છે એ પણ કેવો હતો? એ એક આભાસી હતો, બાકી બધા વાસ્તવિક હતા. નેક્સ્ટ જોવા જઈએ, નેચર આવી ગયું છે. હવે આપણને જે પ્રતિબિંબની સાઈઝ જે છે એ સાઈઝ, અહીંયા વાત કરી દઈએ સાઈઝની. સાઈઝ એટલે કે કેટલો જે છે ઊંચાઈ ધરાવતું મળ્યું. અહીંયા મેં એટલી ઊંચાઈ રાખી તો એની ઊંચાઈ નાની થઈ કે મોટી થઈ? તો વસ્તુ જે હતું, વસ્તુ કરતા નાની જે સાઈઝ મને મળશે પ્રતિબિંબની, તો અહીંયા લખી નાખું પ્રતિબિંબની સાઈઝ. પ્રતિબિંબની સાઈઝ જે છે એ વસ્તુ કરતા મને કેવી મળશે? નાની મળશે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, જ્યારે બહિર્ગોળ અરીસા માટે આપણે સોલ્વ કરવા જતા હોઈએ છીએ ત્યારે એનું તમે કેટલા પણ કેસ લઈ લો આની અંદર, બધાનો આન્સર આ રીતે જ મળશે. બરાબર? ઓકે, તો પ્રતિબિંબની સાઈઝ કેવી મળી ગઈ? વસ્તુ કરતા જે છે નાની બની ગઈ. પ્રતિબિંબ કેવું છે? આભાસી છે. ઓકે, તો અહીંયા જે છે અરીસાની કઈ સાઈડ મળ્યું છે? તો પ્રતિબિંબ જે છે એ અરીસાની બીજી બાજુ મળેલું છે. બરાબર છે? બીજી બાજુ મતલબ આ સાઈડ. ક્લિયર? તો આ જે છે કોના માટેની વાત થઈ છે? બહિર્ગોળ અરીસા માટે. ફોર એક્ઝામ્પલ, હવે થોડી વાર માટે એવું વિચારો અને અલગ અલગ કેસ વિચારી શકાય. આ વસ્તુને જો હું અહીંયા લઈ લઉં, ઓકે, અને સારી રીતે ડ્રો કરી નાખ્યું. જો આ વસ્તુને હું અહીંયા લઈ લઉં તો શું થાય? તો ફોર એક્ઝામ્પલ હવે એના માટે થોડી વાર માટે આવું વિચાર્યું કે આ જે છે આપણી પાસે એક મિરર છે, બહિર્ગોળ મિરર. તો અહીંયા જે છે અંદરની સપાટી કેવી છે? પોલિશ કરેલી. ફોર એક્ઝામ્પલ અહીંયા હું એક લાઈન ડ્રો કરું જેને આપણે કહેતા હોઈએ છીએ મુખ્ય અક્ષ. એ મુખ્ય અક્ષની અંદર જ્યારે કોઈ વસ્તુને હું મૂકું છું, ફોર એક્ઝામ્પલ વસ્તુને જે છે આપણે અહીંયા થોડી નજીક મૂકીએ છીએ. ઓકે, આ જે છે નામ આપી દઈએ A and P. હવે જ્યારે અહીંયા હવે ક્વેશ્ચન આવે પહેલા તો એક ક્વેશ્ચન થશે કે આ જે છે વક્ર સપાટી, તો તમે અહીંયા F ને આ બાજુ અને C ને આ બાજુ શા માટે લીધી? પણ સિમ્પલ છે કે જ્યારે કોઈ વક્ર સપાટીને તમે આ રીતે કરો છો ત્યારે હું C અને F આ બાજુ મળે કે આ બાજુ મળે? તો પહેલા તો જો વક્ર કઈ બાજુ છે, તો વક્રને જ્યારે જોવા જાવ ત્યારે હંમેશા F આ બાજુ હશે અને C પણ આ બાજુ હશે. ક્લિયર? આ બાજુ મળે નહીં, C અને F ને આ બાજુ ધ્યાનમાં લેવાના નથી. જેમાંથી કાપેલો છે આ અરીસો, એના આપણે વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર ધ્યાનમાં લેવાના છે. તો અહીંયા એ પછી સપાટી પોલિશ કરેલી હોય કે પછી આ સાઈડની સપાટી હોય, આપણે એ વસ્તુને ધ્યાનમાં નહીં લઈએ. ઓકે, તો અહીંયા જે છે અને નામ આપી દઈશું F અને અહીંયા નામ આપી દઈશું C. આ બીજો કિસ્સો ધ્યાનમાં લઈ, થોડુંક આને મેં નજીક લઈ લીધું. ઓકે, હવે જ્યારે પહેલો નિયમ જે છે હું એપ્લાય કરું કે અહીંયા જ્યારે હું આને આપાત કરું ત્યારે આપણને ખ્યાલ છે કે જ્યારે આને આપાત કરવામાં આવે છે ત્યારે એ હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી પાસ થાય છે. મુખ્ય કેન્દ્રમાંથી પાસ થાય છે, પરંતુ બહિર્ગોળ અરીસો છે એટલે શું થઈ ગયું છે? ડાયવર્સ થઈ ગયું છે. એટલે આ જે છે ડાયવર્સ થઈ ગયું. ક્લિયર? આ પ્રતિબિંબ તો કઈ આથી આમ નહીં થાય નહીં, આની અંદર આ શક્ય નથી. આ જે છે એનું નેચર શું બતાવે છે? નેચર એવું બતાવે છે કે ડાયવર્સ થઈ ગયું. ઓકે, પહેલો નિયમ લાગુ પડી ગયો. હવે જ્યારે વક્રતા કેન્દ્રવાળી વાત કરવામાં આવે તો વક્રતા કેન્દ્રમાંથી જ્યારે પાસ થાય, ફોર એક્ઝામ્પલ અહીંથી આ રીતે પાસ થાય ત્યારે તમે જોઈ શકો કે એની ઇમેજ જે છે સેમ એક્ઝેક્ટલી આંખની આ બાજુ બને છે. ઓકે, તો અહીંયા પણ એવી પરિસ્થિતિ જોવા મળી આંખની આ બાજુ, પણ એ ઇમેજ જે છે આના કરતાં નાની બની છે કે મોટી બની છે? સિમ્પલ છે કે નાની બની છે. તો અહીંયા હવે હું ફોર એક્ઝામ્પલ આને આંખ રાખીને અહીંથી જોઉં, આ રેને મારે જોવાશે તો અહીંયા ફોર એક્ઝામ્પલ આપણે આઈઝ રાખી દીધી અને જ્યારે હું આને જોવા બેસું ત્યારે આ બે લાઈન એટલે કે આ બે રે આપણી આંખમાં પ્રવેશે, જે વસ્તુ અહીંયા એનું પ્રતિબિંબ અહીંયા રચાયું છે. બરાબર છે? પડદાની મતલબ સોરી એમ કહી શકાય કે મિરરની પાછળની સાઈડ. ઓકે, તો અહીંયા આ મને A પ્રાઇમ B પ્રાઇમ ના રૂપમાં આ વસ્તુનું પ્રતિબિંબ અહીંયા છે. એટલે મારી આંખ જે નિરીક્ષણ કરશે ને મિત્રો એ આને નિરીક્ષણ કરશે. ઓકે, વસ્તુ આ હતી
નિરીક્ષણ કોને કરે છે? પ્રતિબિંબ મને કેવું મળ્યું છે? સીધું મતલબ કેવું? તો કે આભાસી મને પણ કેવું મળ્યું છે? છતું કે ઊંધું? હા, એક જોવાનું હતું કાલે ઓરિએન્ટેશન, એની જે રચના જે જોવા મળી છે આપણને, એ રચના કેવી જોવા મળી પ્રતિબિંબની? ઊંધી કે છતી? તો આન્સર જે છે એ આપણને પ્રતિબિંબ કેવું જોવા મળશે? છતું જોવા મળશે. ઘણા બધા કિસ્સા એવા હતા કે જેની અંદર પ્રતિબિંબ કેવો જોવા મળતું હતું? એ જે છે આપણે ઊંધું જોવા મળતું. છેલ્લો કિસ્સો એવો હતો જેને આપણે કહેતા હતા કે કોઈ બ્યુટી પાર્લરની અંદર જે આપણે કાચનો યુઝ કરીશું, મિરરનો જે યુઝ કરીશું, એ મિરર ખૂબ નજીક લાવીને જોઈએ ત્યારે આપણા ફેસ પરના એક પોઈન્ટને એ ડિટેક્ટ કરે છે. બરાબર છે? જ્યારે એ હું મિરરને નજીક લાવું છું ત્યારે એ કેસ એવો હતો, ફાઇનલી કેસ એવો હતો કે જેની અંદર એ પરિસ્થિતિ જોવા મળી. આજે આની અંદર હું કોઈ પણ કેસ લઈ લઉં, અહીંયા લો, થોડું દૂર જતો રહો, તો પણ મને એ વસ્તુનું પ્રતિબિંબ નાનું દેખાશે. આ જે છે ને, આનો ખ્યાલ આપણે રોજિંદા જીવનમાં બધી જગ્યાએ યુઝ કરીએ છીએ. અને ખાસ કરીને જે આપણે મોટર જે ચલાવતા હોય છે, ટુ વ્હીલર હોય, ફોર વ્હીલર હોય, બસ હોય, કોઈ પણ વસ્તુ, કોઈ પણ વાહનને જ્યારે ચલાવતા હોય ત્યારે એક ખાસ ધ્યાન રાખવું કે એની અંદર જે છે એક બેક વ્યૂ મિરર ગોઠવેલો હોય છે. બંને સાઈડ બેક વ્યૂ મિરર એ શું કામ કરે છે કે પાછળની વસ્તુ જે છે, પાછળની વસ્તુ એનું પ્રતિબિંબ મને જોવા મળે છે. કેવું? તો નાનું, પરંતુ જે છે એ ચપટું જોવા મળે. ઓકે, તો એનું પ્રતિબિંબ મને જોવા મળે છે કેવું? નાનું, પણ કેવું? ચપટું. ફોર વ્હીલ કેટલી મોટી છે એનું પ્રતિબિંબ હું સારી રીતે એ મિરર પર ઝીલી શકું છું. તો આ જે છે એ ફોર વ્હીલને હું ખૂબ સારી રીતે જોઈ શકું છું, પણ એક પોઈન્ટ સ્વરૂપમાં. બરાબર છે? એક બિંદુ સ્વરૂપમાં. તો એને મને ખૂબ સારી રીતે દેખાય આવશે. તો એવા મિરરને શું નામ આપવામાં આવે છે? ને એમ બીજું નામ પણ કહી શકાય કે બેક વ્યૂ મિરર. બેક વ્યૂ મિરર. ઘણા બધા મિરર જે હોય છે, ઘણા બધા મતલબ બહિર્ગોળ મિરર જે હોય છે એ આવું કાર્ય કરે છે. શા માટે? કારણ કે એને જ્યારે હું એક જે છે એક આકૃતિના સ્વરૂપમાં રજૂ કરું છું ત્યારે મને ખ્યાલ આવે છે કે હકીકતમાં એનું પ્રતિબિંબ જે છે શા માટે નાનું બનતું હોય છે અને એક્ઝેક્ટલી ચત્તું બને છે અને આભાસી પણ બને છે. એનું રીઝન જે છે મિત્રો આ છે. બરાબર? તો જેટલા પણ મિરર કામ કરે છે, બેક વ્યૂ મિરર, એ બધા આ રીતે કાર્ય કરે છે. તો આનું બેસ્ટ એક્ઝામ્પલ જે છે કે આપણે જે વાહન ચલાવીએ છીએ એની અંદર જે બે મિરર ગોઠવીએ છીએ, એ મિરર જે છે એ કયા સ્વરૂપે વર્તે છે? બહિર્ગોળ અરીસાના સ્વરૂપે વર્તે છે અને એક બેક વ્યૂ મિરરના સ્વરૂપે વર્તે છે. જો અહીંયા હું અંતર્ગોળ અરીસો રાખું ફોર એક્ઝામ્પલ, બરાબર, તો એના કિસ્સા તમને ખ્યાલ જ છે કે તો એ પ્રતિબિંબ આપણને ઊંધા દેખાતા હોય છે અને અહીંયા આપણે બહિર્ગોળ રાખ્યું છે, પ્રતિબિંબ બધી જગ્યાએ કેવું મળવાનું છે? ચત્તું. હવે એ ફોર વ્હીલર ચાહે થોડી નજીક હોય, દૂર હોય, પણ મને દેખાશે કેવી? ચત્તી દેખાવાની. હવે કોઈ જગ્યાએ થોડું નાનું બનશે, કોઈ જગ્યાએ મોટું બનશે. એકદમ જ્યારે મારી નજીક આવશે ત્યારે એ જે છે થોડું લાર્જ દેખાશે, દૂર જશે તો એકદમ બિંદુ જ દેખાશે. આ જે કાર્ય જે છે એ કોણ કરે છે? બહિર્ગોળ અરીસો કરે છે. તો આઈ હોપ કે મિત્રો આને ખૂબ સારી રીતે તમે સમજી લીધું હશે કઈ રીતે વર્ક કરે છે. તમે આને પોતાની રીતે નજીક દૂર લઈ જઈ શકો છો અને કદાચ જો તમે આને ઉલટું કરીને પણ ટ્રાય કરો, ક્લિયર, આને જો ઉલટું કરીને ટ્રાય કરો તો પણ તમને આન્સર એ ટાઈપનો જ મળશે. ફોર એક્ઝામ્પલ અહીંયા હું આને ઉલટું કરી દઉં, બરાબર છે? ઉલટું કરી દઉં મતલબ આ સાઈડ જોવા જાવ તો શું જોવા મળશે? તો પહેલા તો આમાંથી પાસ થશે. હા, એક રેને પાસ કર્યું, ખ્યાલ છે કે શું થયું? ડાયવર્સ થઈ ગયું. અને એક શેમાંથી પાસ થતો હોય છે? હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી. ઓકે, હવે અહીંયા જ્યારે હું આની સાથે જોઈન કરું જાવ, કોની સાથે? આ સી સાથે. તો જોવું જોઈએ, બરાબર છે? તો આ જે મને જોવા મળે છે, શું જોવા મળે છે? બહિર્ગોળ અરીસા માટેનું ઇમેજ ફોર્મેશન. તો ક્લિયર મિત્રો? કમ્પ્લીટ સમજી લીધું સારી રીતે, લખી નાખ્યું છે, ડ્રો કરી નાખ્યું છે, અગત્યના પોઈન્ટ નોટ કરી લીધા છે. ઓકે, તો હવે જે છે થોડું એનાથી એક સ્ટેપ આગળ વધ્યું છે. નેક્સ્ટ જે પાર્ટ જે છે એ આપણે થોડી એની સંજ્ઞા પદ્ધતિના રૂપમાં જોવા જઈએ છે. કોની સંજ્ઞા પદ્ધતિ? તો કે મિરરની સંજ્ઞા પદ્ધતિ. એ ચાહે બહિર્ગોળ હોય કે ચાહે અંતર્ગોળ હોય. ઓકે, તો મિત્રો હવે સંજ્ઞા પદ્ધતિ જે છે એ ખૂબ જ અગત્યની એક જે છે કહી શકાય. શા માટે? કારણ કે જેટલા એક્ઝામ્પલ સોલ્વ કરશો, જે એક્ઝામ્પલની આપણે શરૂઆત નથી કરી પણ જેટલા એક્ઝામ્પલ શરૂઆત કરશો એની અંદર બધી જગ્યાએ સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ થશે. જો સંજ્ઞા પદ્ધતિ વગર એક્ઝામ્પલ સોલ્વ કરવાની ટ્રાય કરી તો આન્સર જે છે એ રોંગ આવવાની સંભાવના મેક્સિમમ છે. તો બેટર છે કે એની સંજ્ઞા પદ્ધતિને ખૂબ સારી રીતે સમજી લઈએ. ઓકે, તો અહીંયા લખી શકાય કે અરીસા માટેની સંજ્ઞા પદ્ધતિ.
એ અરીસો જે છે એ તમે બહિર્ગોળના રૂપમાં લઈ લો કે પછી અંતર્ગોળના રૂપમાં લઈ લો, પણ અહીંયા જે છે આપણે એક નોર્મલી બધા માટે લાગુ પડી શકાય એવી સંજ્ઞા પદ્ધતિ સમજીએ છીએ. ફોર એક્ઝામ્પલ એવું સમજી લો મિત્રો કે આપણી પાસે જે છે એક અંતર્ગોળ અરીસો છે. ઓકે, અંતર્ગોળ અરીસો જે છે એ તમે જેમાંથી કાપેલો છે આ ખાસ ધ્યાન રાખજો. ફોર એક્ઝામ્પલ આપણી પાસે અંતર્ગોળ અરીસો છે એને મેં કટ કરીને કોઈ ગોળામાંથી, બરાબર, અને આટલો પાર્ટ એનો સાઈડ લઈ લીધો, તો હવે તમે જ્યારે જુઓ કે એનું આપણે ફિક્સ છે એનું અહીંયા પહેલા તો એની પેરેલલ જે છે લાઈન ડ્રો કરી, મુખ્ય અક્ષ જેને કહેતા હોય છે આપણે કાલ્પનિક અક્ષ. ઓકે, આ મુખ્ય અક્ષને ડ્રો કર્યું. મિત્રો ખાસ ધ્યાન રાખીને અહીંયા હું નામ આપું છું જે છે સપાટી. આ અહીંયા જે છે સપાટી કેવી છે, પોલિશ કરેલી. ઓકે, આને આપણે કહેતા હોય છે સપાટી. કોઈ પૂર્ણ રૂપમાં પૂછો. ઓકે, આપણે જે વાત કરી છે કોની વાત કરી છે એટલે અંતર્ગોળ અરીસા માટે થોડું ધ્યાનમાં લઈએ. અહીંયા હું નામ આપી દઉં ફોર એક્ઝામ્પલ અહીંયા જે છે એ કહી દઉં છું આ એનું મુખ્ય કેન્દ્ર F અને કહી દઉં એનું વક્રતા કેન્દ્ર C. ક્લિયર? અત્યારે જે અરીસો છે ક્યાં સ્વરૂપે છે? અંતર્ગોળ સ્વરૂપે. મિત્રો ખાસ ધ્યાન રહે કે જ્યારે હું સંજ્ઞા પદ્ધતિને ધ્યાનમાં લઉં ત્યારે આ જે પાર્ટ છે ફોર એક્ઝામ્પલ નામ આપો P થી લઈને P પ્રાઇમ, દર્પણ મુખ જેને કહેતા હોય છે એપરેચર, એ દર્પણ મુખ ની અંદર એનો F અને C ક્યારે બદલાતો નથી. જે એકવાર ફિક્સ થઈ ગયું છે F અને C, મુખ્ય કેન્દ્ર એટલે કે ફોકસ અને વક્રતા કેન્દ્ર યાની કે જેને આપણે કહીએ છીએ રેડિયસ ઓફ કર્વેચરના રૂપમાં કહેતા હોય છે, અથવા જેનું અંતર છે એ ક્યારે ચેન્જ થતું નથી. બરાબર છે? એકવાર ફિક્સ થઈ ગયું છે. જેટલો તમે એને વક્ર બનાવશો, જેટલો વક્ર બનાવશો એટલો એનું ફોકસ નાનું બનતું જશે. જેટલો વક્ર જે છે એ નાનો એટલું એનું ફોકસ મોટું. ક્લિયર? આ થોડું ધ્યાનમાં રાખો. ઓકે, તો અહીંયા જે છે આપણે વાત કરી છે સંજ્ઞા પદ્ધતિની. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો કે જ્યારે સંજ્ઞા પદ્ધતિને આપણે ધ્યાનમાં લેતા હોઈએ ત્યારે આ એક પોઈન્ટને ધ્યાનમાં લેવું ખાસ જરૂરી, જેને આપણે કહેતા હોઈએ ધ્રુવ, પોલ. બરાબર છે? હવે વસ્તુને આપણે કોઈ આ બાજુ રાખી છે, ફોર એક્ઝામ્પલ વસ્તુને આપણે અહીંયા રાખી દીધી છે. ઓકે, નામ આપી દઈએ આપણે અત્યારે ફોર એક્ઝામ્પલ કહી દઉં છું A and B. હવે આપણને ખ્યાલ છે કે જ્યારે અહીંથી આપણે કોઈ કિરણને આપાત કરીએ છીએ, ઓકે, ત્યારે શું જોવા મળતું હોય છે? ત્યારે જે છે એનું પરાવર્તન થઈ અને આપણને ખ્યાલ છે કે ક્યાંથી પસાર થતું હોય છે? ફોકસમાંથી પસાર થતું હોય છે. અને જ્યારે હું ફોકસમાંથી પાસ કરું છું ત્યારે જે છે એનું પરાવર્તન થાય એ મુખ્ય અક્ષને સમાંતર બનતું હોય છે. એટલે ફોર એક્ઝામ્પલ મુખ્ય અક્ષને સમાંતર. ક્લિયર? અને તમે વ્યવસ્થિત ડ્રો કરી શકો છો. ઓકે, અહીંયા જે છે પહેલું આ રીતે એનું પરાવર્તન થયું, બીજું આ રીતે એનું પરાવર્તન થયું. આ જગ્યાએ આપણને એ જોવા મળ્યું છે. એટલે અહીંયા જે છે એ વસ્તુનું પ્રતિબિંબ મને જોવા મળ્યું ઉલટું A પ્રાઇમ P પ્રાઇમ. મિત્રો આટલી વસ્તુ ક્લિયર છે, આપણે સારી રીતે સમજી લીધા છે. હવે સંજ્ઞા પદ્ધતિ સમજવાની છે. સંજ્ઞા પદ્ધતિ કઈ રીતે એપ્લાય કરવી? તો યાદ રાખો કે જે બાજુથી કિરણ આપાત કરવામાં આવે, અહીંથી હું આપાત કરું છું આ દિશા, આપાત કિરણની દિશામાંના અંતરોને ધન લેવા. બરાબર? હવે તમે કદાચ કોઈ એક સર આ રીતે કરવું હોય તો આ રીતે અહીંથી હું લઉં અને આ રીતે હું એપ્લાય કરું તો જે છે આ આંખમાંથી પાસ થઈ આ રીતે, તો તમારે આ દિશાને ધ્યાન રાખવાનું. બરાબર? આપાત કિરણોની દિશામાંના અંતરોને ધન લેવા. તો અહીંયા જો આ પોઈન્ટને ધ્યાનમાં લેવાનું, જો આ પોઈન્ટ P પોઈન્ટની આ બાજુ આગળ વધશે એટલે P પોઈન્ટને તમારે ઓરિજિનના રૂપમાં લઈ લેવાનું છે. જેમ આપણે ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન બતાવતા હોઈએ ત્યારે આપણે એમ કહીએ કે આ 0 પોઈન્ટ છે. બરાબર છે? તો 0 પોઈન્ટની અંદર જે છે આ બાજુના અંતરો આપણે ધન લેતા હોઈએ, આ બાજુના અંતરો ઋણ લેતા હોઈએ છે. ઓકે, અહીંયા E0 પોઈન્ટના રૂપમાં પોલ છે ઓરિજિન. તો આ બાજુના અંતરોને ધન લઈશું, P ની વિરુદ્ધ બાજુ એટલે સોરી આપાત કિરણની વિરુદ્ધ બાજુના અંતરોને નેગેટિવ લઈશું, આ બાજુના અંતરોને પોઝિટિવ લઈશું. ઓકે, તો અહીંયા હવે પહેલા તો એ જોઈ લઈએ. આપણને ખબર છે કે P થી લઈ P એટલે ધ્રુવ અને F સુધીનું અંતરને નામ આપેલું છે બહુ સારી રીતે, જેને આપણે કહેતા હોઈએ છીએ કેન્દ્ર લંબાઈ F. C થી લઈ
અને અહીંયા જે છે એને નામ આપતા હોય છે આપણે વક્રતા ત્રિજ્યા r. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, અહીંયા એક તમારા માટે થોડું નવું આવશે, v અને u. v અને u કોને કહેવાય? v એટલે કે પ્રતિબિંબ અંતર અને u એટલે કે વસ્તુ અંતર. ફરીવાર, v એટલે કે પ્રતિબિંબ અંતર અને u એટલે કે વસ્તુ અંતર. વસ્તુને મેં ક્યાં રાખી છે? વસ્તુને મેં અહીંયા રાખી છે. આ ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ. વસ્તુ જે છે એ પોલ થી કેટલા અંતર હશે? તો આપણે એને નામ આપી દઈએ થોડી વાર માટે. અહીંયા જે છે પોલ થી કેટલા અંતર હશે? તો u અંતર હશે. પોલ થી u અંતર. એનું જે પ્રતિબિંબ મળ્યું એ અહીંયા મળ્યું છે. એ કેટલા અંતર હશે? તો અહીંયા જુઓ છે v અંતર છે. ક્લિયર? અને બહુ સારી રીતે બનાવી દો. ઓકે, તો v અને u પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરની વાત કરું છું. તો હવે અત્યારે જોવું જોઈએ પોલ p અહીંયા છે, એની આ બાજુના અંતરોને કેવા લેવા પડશે? હવે ભલે આમ જાય છે પરંતુ અરીસાની તો આ બાજુ જ છે. પોલની આ સાઈડના અંતરો હંમેશા કેવા બની જશે? ઋણ. અને પોલની આ સાઈડના અંતરો હંમેશા કેવા બની જશે? ધન. કેમ કે મારી દિશા અત્યારે આપાત કિરણની દિશા આ છે, એટલે જે આ રીતે આગળ વધશે પોલની આ બાજુ એ પોઝિટિવ બનશે અને પોલની આ બાજુ હશે એ નેગેટિવ બનશે. ક્લિયર? શા માટે? કારણ કે આ વસ્તુને ધ્યાનમાં રાખવી જરૂરી છે. આ બાજુને જો હું ધન લેતો હોઉં તો આ બાજુ મારી કેવી બનશે? ઋણ બનશે. અત્યારે આપણે એ ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન તો કરતા હોય પણ એને ધ્યાનમાં લઈને સોલ્વ કરવું છે. તો અહીંયા આ 0 પોઈન્ટને વિચારી લો. તો 0 પોઈન્ટના આ બાજુના અંતર અત્યારે ધન લઈશું, 0 પોઈન્ટના આ બાજુના અંતર ઋણ લઈશું. બરાબર? હવે એનું આ રીતે બનાવો તો ઓકે, આ p પોઈન્ટ વસ્તુ અહીંયા છે, અહીંથી તમે મેળવ્યું છે, ફોકસમાંથી પાસ થયું, અહીંયા કોઈને કોઈ જગ્યાએ ઇમેજ બની. ક્લિયર? ઓકે, તો અહીંયા જે ઇમેજ બને છે, બરાબર, તો એ ઇમેજ જે બને છે એ ઇમેજ ફોર એક્ઝામ્પલ અહીંયા છે. તો આ જે ઇમેજ બની છે તો અત્યારે મેં આ રીતે અંતર મૂકલા. આ જે છે આપાત કિરણ આ રીતે છે, તો આપાત કિરણ આ બાજુ છે એટલે આ બાજુના અંતરો બધા ધન થશે અને આ અરીસાની આ બાજુના અંતરો બધા નેગેટિવ થશે. આ થશે પોઝિટિવ, ના થશે નેગેટિવ. તમે અરીસાને કોઈ પણ રીતે ફેરવી શકો પણ એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. તો મિત્રો ખાસ ધ્યાન રાખીએ કે આપાત કિરણની પોઈન્ટ નોટ ડાઉન કરજો. આપાત કિરણની દિશામાંના અંતરોને ધન લેવા અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાંના અંતરોને ઋણ લેવા. વિરુદ્ધ દિશા એટલે આપાત કિરણ આમ મોકલો છો તો વિરુદ્ધ દિશાની આમ થવાનું. ક્લિયર? તો આ અંતર નેગેટિવ બનશે, આ અંતર પોઝિટિવ બનશે. ઓકે, તો અહીંયા સિમ્પલ છે કે આપણે જ્યારે અરીસા માટે જોતા હોય તો બહુ સારી રીતે એક સૂત્ર બનાવેલું છે. મિત્રો તમે 10th ની અંદર જે છે એનું એક સૂત્ર તારવણી કરી દીધી છે. કોની વચ્ચેનો સંબંધ દર્શાવશે? f, v અને u. આ ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ મિત્રો તમે તારવવાનું છે. એ સૂત્ર કઈ આવું છે કે 1/f = 1/v + 1/u. જો મિત્રો ખ્યાલ ન હોય તો એનું સોલ્યુશન તમે જોઈ લેજો. ફરીવાર રિપીટ કરાવતો નથી કારણ કે એ ઓલરેડી તમે 10th ની અંદર સાબિત કરી દીધું છે. તો મિત્રો એ સૂત્રને ધ્યાનમાં લઈને થોડી વાર માટે સોલ્વ કરવું છે. તો આ સૂત્ર છે કેન્દ્ર લંબાઈ 1/કેન્દ્ર લંબાઈ બરાબર 1/v. v यानी कि પ્રતિબિંબ અંતર પ્લસ 1/u. u यानी कि વસ્તુ અંતર. ચલો જોઈએ. હવે આ કિસ્સા માટે અંતરકોણ અરીસા માટે આ સૂત્ર એપ્લાય કરવું છે. તો મિત્રો સૂત્ર આવું છે 1/f = 1/u + 1/v. ચલો સંજ્ઞા પદ્ધતિ એપ્લાય કરી દીધી. કોના માટે? અંતરકોણ અરીસા માટે. તો અહીંયા 1/f, f ની જગ્યાએ અહીંયા હું f ને પ્લસ રાખું કે માઈનસ રાખું? વિચારો જો f ને પ્લસ રાખું કે માઈનસ? તો અરીસાની આ બાજુ મળે છે તો આ બાજુના અંતર તો અત્યારે હું કેવા લઈશ? ઋણ જ લઈશ. તો અહીંયા બની જશે -f = 1/u. u જે છે એ અરીસાની આ બાજુ છે એટલે પણ કેવું બની જશે? -u + 1/v. એ પણ અરીસાની આ બાજુ છે એ પણ કેવું બની જશે? માઈનસ. ઓકે, તો આ જે છે એનો આન્સર આપણે બધું સોલ્વ કરવા જઈએ તો માઈનસ ને કોમન કાઢી દઈએ. આ માઈનસ એકબીજાને બારી નાખશે તો અહીંયા આન્સર આવશે 1/f = 1/u + 1/v. આન્સર જે હતું એને 0 છે. ઓકે, તો અહીંયા અંતરકોણ અરીસા માટે સંજ્ઞા પદ્ધતિ આ રીતે વાપરી શકાય. ક્લિયર? અંતરકોણ અરીસાની અંદર એક જ કિસ્સો એવો છે મિત્રો કે જેની અંદર પ્રતિબિંબ અંતર તમને ધન મળે છે. કયો કિસ્સો? વિચારી રાખો તો સોલ્વ કરો તમારે. કયો એવો કિસ્સો કે જેની અંદર પ્રતિબિંબ અંતર v જે છે એ ધન મળશે? બાકી બધા કિસ્સામાં તો એ ઋણ જ મળશે. પણ એક એવો કિસ્સો છે કાલે જે સોલ્વ કર્યો હતો એની અંદર એનું પ્રતિબિંબ અંતર કેવું મળતું હોય
હશે? ધન મળતું હશે. વિચારો આન્સર કેવો હોઈ શકે, એ આન્સર તમારી રીતે સોલ્વ કરો, જુઓ જોઈએ શું થાય છે, પરિસ્થિતિ કેવી બને છે. અલગ અલગ સંજ્ઞા પદ્ધતિ જે છે તમે બહિર્ગોળ માટે પણ સોલ્વ કરીને જોઈ લો, એની સંજ્ઞા પદ્ધતિ કઈ રીતે આ સૂત્રની અંદર લાગુ પાડશો. ક્લિયર મિત્રો? તો આ જે છે અરીસા માટેની સંજ્ઞા પદ્ધતિ, જ્યારે જ્યારે આનો ઉપયોગ કરીશું સંજ્ઞા પદ્ધતિ સાથે ઉપયોગ કરીશું. સૂત્રની અંદર સંજ્ઞા પદ્ધતિ ઉપયોગ કરવી ખૂબ જરૂરી છે, એના વગર આન્સર ખોટો આવશે. ક્લિયર? તો આજે જે છે અરીસા માટેની સંજ્ઞા પદ્ધતિ, બહિર્ગોળ અરીસા માટેનું ઇંગ્લિશ પ્રોફેશન કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટ ટાઈમ જ્યારે આવશું ત્યારે આ સ્ટેપની અંદર થોડા આગળ વધશું. આઈ હોપ કે તમે એને ખૂબ સારી રીતે સમજી લો, સારી રીતે તૈયાર કરી લો. અલગ અલગ જે છે કેસ માટે તમે પ્રેક્ટિસ કરો, જુઓ જે આન્સર શું મળે છે, આકૃતિ વ્યવસ્થિત બનાવો, ટ્રાય કરો, સમજવાની કોશિશ કરો. ઓકે મિત્રો, તો આજે અહીંયા સુધી રાખું છું. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીએ ત્યારે ફરીવાર કંઈક નવા ટોપિક સાથે મળીશું, એની મોટવણી જોઈશું, પછી એનું જે છે રિફ્રેક્શન જોઈશું, વક્રી પવન કઈ રીતે થતું હોય છે. ઓકે, તો આજે અહીંયા સુધી રાખું છું. આઈ હોપ સારી રીતે સમજી ગયા હશો. નેક્સ્ટ ટાઈમ મળીએ છીએ. ઓકે, થેન્ક યુ.